છોટુને મેં પૈસા આપ્યા હતા 6 મહિનાનું કહીને જો વરહદી છું તો એ દેવા ન આવ્યો પણ હવે એને ફોન તો કરવો હતો ને કદાચ એને ખબર નહીં પડે. છોટુ ભાઈ હલો છોટુ હા તો હવે અહીંયા આવીને ભાઈ કામ છે તારું ઓલા પૈસા લઈ ગયો તો 6 મહિનાનું કહીને ગયો તો ભાઈ વરહદી થવા આવ્યું બાપા હવે તો દેવા જોઈએ કે નહીં મારે જરૂર હોય ને બાપા અત્યારે હવે હા બસ તું આવ્યા હા 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 ઘરે જ છો હો ભાઈ ભલે બાબા પૈસા માંગવાના છે ભારે કરી એટલે હવે બોલાવ્યો તો જાવ તો ખરો નકર કે પાછો આવતોય નથી તો આવા દે તારે આય છોટું આય હા હું ભગવાન દાદા હારું સારું હું આય ભાઈ હા આવ્યા જોવો ને અરે જલસા છે હો તમારા તમે જલસો તો ઠીક ભાઈ હવે પણ મારે તારું કામ હતું એટલે તને ફોન કરવો પડ્યો પણ આવ્યો ને જોવો ને હવે તને વાત કરું મેં તને પૈસા આપ્યા હતા તું 6 મહિનાનું કહીને ગયો બરોબર તો હવે વરહદી થવા આવ્યું હવે તો દે ભલામણા દાદા એમાં એવું છે ને બરાબર જાણે મોડું જાય તારે મોડું હોય તો મારે મોડું જ હોય ને વાલા વાત તમારી બધી હાચી દાદા પણ હવે હું નાનો માણસ પણ હું ક્યાં મોટો માણસ છું આ તો એક તારે અગવડતા હતી જ મેં તારું કામ કર્યું પણ તો હવે તારે દેવા જોઈએ ને ભાઈ તમે કામ તો કર્યું તમે બહુ ભગવાનના માણસ તમે બહુ સારા માણસ પણ તમે તોય મોહબત તમારો મોટો ને દાદા હવે થોડાક દી ખમ્યા પેલા થોડાક દી ખમી જાવ ને એટલે આ મોભો રાખવામાં આમનો હું આ ઉપર પતી જાય હવે પતવા નહીં દઉં કંઈક કરી દઉં હાલો ને હવે પૈસા પતાવીને ભાઈ કે કરીને ભાઈ હવે કરી દઉં હાલો ને 1-2 દી ખમો ને આ તો મોડું ન કરતો હો ભાઈ ન કરું દાદા મારે જરૂર છે અરે આપી જ દઉં ને મારા પૈસા આમ જવો દૂધમાં ધોઈને દેવાના છે હા ઈ તું જે કરી મને તું પૈસા વહેલા પગાડજે ભાઈ અરે તમારા પૈસા પણ દાદા હોનાની ભીચમાં સારું વાંધો નહીં જો હા બરોબર એ એટલે કાંઈ જો ઓલો ઢગો કાંઈ જો મારો હારો કાંઈ હાથ વગો રહેતો ને ખાતર નાખવાનું કીધું વા લે ઢગા અહીંયા ક્યાં છો અહીંયા કામ છે તારું અહીંયા ખાતર નાખવાનું કીધું તું શું કર્યું તે ખાતર તો મારે ઘણું નાખું તો ફજ્જા આપો તારે ને લે તો તારે વેલા હાર મોઢા મળી ભ હું તો જોવે ને ફજ્જા આપો તારે ખાતર લાવો ને હાલ કેટલા જો હે કેટલી ઠેલી લાવવાની છે 2 ઠેલી 2000 રૂપિયા આપો 2000 માં આવી જાય હા હાલે 28000 આપું વધઘટ પણ પાછા દેજે હો ઘટશે તો હું નાખી નો ઘટે હવે જા લઈને આવીએ પાછો વેલા હેર દાદા મોંઘવારી છે ભાવ વધી જાય હા હા જા જે તું બિલ તો લેતો યો પાછો ભૂલતો નહીં હા જો તો ખરો પણ હવે લઈને આવે તો સારું 1 2 3 4 5 હાલ મેળ પડી ગયો છોટું આવે ઢગો પૈસા ગણતો ગણતો ઢગા ઓ આ શું છે પૈસા કેટલા છે આ 2500 છે 2500 શું લેવા તા પણ હું ભગવાન દાદા ખાતર મગાવ્યું તો ખાતર લેવા જાઉં ખાતર લેવા આમ જો હા ખાતર લેવા નથી જવું હમણાં રહેવા દે ને કે મારે છે ને હા હું તને સવારમાં 40000 રૂપિયા આપીશ હે 40000 કેમ 20 હાય આ 2500 થશે હા 17.5 નો ક્યાંક મેળ કરીને સવારમાં તને આ 20000 રૂપિયા પણ 17.5 નો ક્યાંથી મેળ કરું કાંઈક કરીને તને એક રાતમાં કોણ આપશે 40000 કે યાર હે તો આ 2500 લાય અને 17.5 ક્યાંક કરીને ખાઈમ હા મેળ પડી ગયો તારો મારો બે નો મેળ પડી ગયો પડી ગયો હા હું જાઉં
પાછું લઈને આવજો હો ભાઈ. એ હો મગા દાદા તો અહીંયા જ બેઠા હું આવ ઢગા આવ હું છે દાદા હું પગી જાવ લા ભાઈ એ હું એક કામે આવ્યો હતો દાદા એવું તે વળી શું કામ એ મારા જાઉં ખાતર લેવા હા તે ભગવાન દાદા ઘેરે નથી બહાર ગયેલા છે તો કાલ રખાય નાના ખાતર આજ લાવી તો કે નખાઈ દે ને કાલ હા તે મને 10,000 આપો એટલે અમે આ ખેતરમાં પાર નાખી હવે મારે સાફ પાડી અને મારે કપાસનું બિયારણ લેવા જવાનું છે મંગતભાઈ કે ઓલા ભગવાન દાદાએ કીધું કે ભાઈ પાસે લઈ આવજે હવે એ ભગવાનનું નામ દે દીધું ને તો હું યાના નામને તને 10,000 આપું નકર તને 1 રૂપિયો હું ન આપું હો ભાઈ કેમ લે તારી યારે વ્યવહાર કર્યો કે હું તને હું કેમ રૂપિયા આપું ઠેક હાલો એના નામ ઉપર તો આપો મને તો પાછો મને દે કે દે એ તો ઈ દઈ દે હે હું એને કહી દે હા ભગવાન દાદાનું કહી દે કે ઈ પૈસા એને આપી દેજો એ ભગવાન તો કહી દઈએ કે મંગા દાદાને કપાસનું ડબલું લાવવાનું હતું તોય મને 10,000 આપ્યા ઉછીના તમારું નામ દીધું ને તી કહી દઉં તો ભૂલતો નહીં હો અરે ઈ થોડો ભૂલું ઉપર ને ઘરે ગણવા તો દે આ લે દો આમ ઉત્પાદન ગણી લે પણ ગણી લે ને પછી તારે ઓછી થાય નો તો કોને કહે તું થઈ ગયા રેડી હવે કાલ પગાર દઈ જાવ હો હું તો ભગવાન દાદાને કહી દે હા કહી દઈએ પણ કહીએ 10 લાવ્યો ના લઈએ આમ વોણા આંબો આવ્યો નહીં હો આમાં હા પપ્પા ભાઈ તો અહીંયા જ છે હું કરો પપ્પા ભાઈ લાય ભાઈ ટકા આવ્યો શું કરતા હતા આ હું કહું વણ આંબો ન આવ્યો એમ આંબો વણ કેવરાયું છે હું તમને જ ગોતતો તો કેમ હું તને પૈસા લેવા આવ્યો પૈસા હું તને ન આપું ભાઈ ભગવાન દાદાએ કીધું કે એની પાસે જાઓ તો 7,500 લઈએ ભગવાન ભાઈ કીધું તને હા શું કીધું એ કે ભોપા પાસે 7,500 લઈ આવી કે એટલી બધી હું તારે જરૂર પડી ગઈ 7,500 ને ખાતર લેવું છે આપણને તો થોડી ખબર હોય હું આપું ખરો હો પણ ભગવાનભાઈ ના હિસાબે ને પૈસા પાછા મને કઈ દે આપી તું એ હું એને કહી દે ને એ તમને આપી દે પણ કે દી એમ એ તો એ નક્કી કરે ને મારે થોડું નક્કી કરવાનું કાંઈ વાંધો નહીં હાલે હું ભગવાનભાઈ પાસે સમજી લે હું તને હા તો આપું એ તો કહું આ મને તમારું વસાવ ના રાખતા હું તો એને કહી દે હાલે 7.5 કહી દેજે હો પા ભગવાનભાઈ ને ઓ હા ભગવાન તો 100 વીઘાનો માલિક છે એ કાંઈ આપણા પૈસા થોડા ખોટા કરે આપી જ દે તો ભગવાન પૈસા તો આપી દે બા જો હવે મેળ પડી ગયો છે બારે જામ્યું 20 થઈ ગયા 20 ના 40 રાતમાં ડબલ જામ્યું આ ઢગો આવ્યો નહીં ક્યાં રોકાઈ ગયો છે કા છોટું ભાઈ લે હા ઢગા હા હા સારું મોટું તારું આ લે લે અરે 20 નો મેળ પડી ગયો વાહ હા જો ઓલા લાય ભાડાના હવે એટલે મારી પાસે રહેવા ગયો સાફ પાણીને પણ આ ઓલું કરવા જાવ એને ભાડાના પાછા ન જોવે હે હા એ જો હે હવે ભાડાનો જ દેવા જ પડે ને લાય હવે તમે મને કાલ કાં મળશો હું વાડી આવીને તને દઈ જાય પણ ડબલ ને ડબલ જ હોય ને હા તો વાંધો આ નહીં છોટુભાઈ કોઈ જે બોલ્યા ફરે નહીં તો હું જાઉં પાક્કો ને કાલ પાક્કું હાલ હવે ભગવાન દાદાને પૈસા દઈ દઉં એક એનું ટેન્શન આમ પરસેવો વાળી દીધો હવે દઈ દઉં એને હાલ પછી હવે કાલ જે થવું હોય એ થાય ભગવાન દાદા હા આ લો આ તમારા 20,000 રૂપિયા કીધું છું ને તમને સોનાની ભીચમાં હાસું હો ભાઈ લ્યો ગણી લો વ્યવહારનો હાસો છો રેડી હો ભાઈ એ તું તારે પાછી જરૂર પડે ને તો ક્યારેક લઈ જઈએ બોલો બોલો દાદા પૈસા તો તને ના નહીં પડું બરોબર ઓલા લચ્છા હોય તો પાછા સોકડી મારજો ભલે 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 હા વાંધો એ સારું આવજો હો ભાઈ એ ભલે ભલે દાદા મારું ઓલો ઢગો પૈસા લઈ ગયો ને મારા ખેતર ક્યાં થઈ ગયું
કાલનું કીધું મને દીધું નહીં ને મળો આવ્યો નહીં ને મારા ઓલા ભગવાનના પાસે આટો થાય હવે હાલને જરાક એક જાતો આવું ને ચા પાણી પીતો આવું અને વી આવું ઢગો હારો બોલ્યો પણ આવ્યું નહીં હોય ભાઈ. રામ 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 ભગવાન ભાઈ. લે આવો આવો મંગાભાઈ આવો. હા ધોની બે ભાઈ ભાઈ બે આવ્યો. બેહો. હા ધોની ભાઈ આવ્યો છું. કેમ છે તબિયત પાણી હારા? એ હારા છે ભાઈ પણ હવે આમાં ઘણી વરસાદ ક્યાં થતો નથી અને બૈત્રાના પાર નહીં. મારો બોલો ઢગો 7,500 રૂપિયા લઈ ગયો છે હજી દેવા આવ્યો નહીં. મારે જવું પડશે હો ઓલા ભગવાનભાઈ પાસે. આવ્યો નહીં હજી. હાલ હવે મને જવા દેવા ભગવાનભાઈ પાસે. હા ઓલો ઢગો 10,000 રૂપિયા લઈ ગયો એ તો હવે દે હું એ સારો ધક્કો ખાધો. શ્યાના 10,000 પણ? લે હવે તારું નામ લીધું કે ખાટલો નાખું અને એ બારગામ ગયેલો છે ને ભગવાન દાદા એટલે કે મને 10,000 જો હું પાટ નાખીને સાહ પાટલો ત્યાં આવ્યો તો મેં વળી ખાટલો લેવાના 10,000 આપ્યા. તારું નામ દીધું છે ને કાંઈ એને 1 રૂપિયો ન આપું. એટલે એને તો મેં ખાતર લેવા મેં એને પૈસા દઈને મેકલો હતો. તમે શું લેવા દીધા પણ? તારું નામ લીધું એટલે દીધા ભલામણ કાંઈ ના મેં થોડા એને દીધા. બે હાલે તમે થી પણ હવે હું રામ રામ ભગવાન રામ 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 બેહો. તમે થી પણ મને તમારે પૂછવું છું તો ખરું ને? હવે નામને ગુણ છે ને ભલામણ તારું નામ લીધું એટલે મેં આપ્યા. મારે અરે ભારે કરી હવે આ ઠગે તો હવે. એટલે ભગવાનભાઈ બોલો ને ભાઈ બોલો. તમારો માણા ઢગો મારી પાસે 7,500 રૂપિયા લઈ ગયો. લે હાલે હવે એકનું જ હું ઈ કે ભગવાનભાઈએ કીધું છે ભગવાન દાદાએ મને 7,500 રૂપિયા આપો ને મારે ખાતર લેવા જવું છે. એટલે ખાતર લેવા તો મેં આવેલી પૈસા દઈને એના ગુડ્યો થો. તમે એ પાસે પૈસા આપ્યા. પણ પૈસા તમારું નામ પડે એટલે અમારે થોડું મોભાદાર ખોરડું તમારું ગામમાં એટલે અમારે કાંઈ ના થોડી પડે. મેં એમ જ દીધા. ભારે કરી હવે ઢગલો આવે એટલે એની વાર છે હવે. કેટલા દીધા તમે? મેં 7,500 રૂપિયા દીધા. એ કે અને તમે? મેં 10 મેગા ભાઈ તારું નામ દીધું તો મારે દેવા પડે. હા 2 ઠેલીને તો મેં એને જોયા હતા. ઓહો તો એ તો તારું નામ લઈને મારી પાસે 10 લેવા આવ્યો નકર હું એને દઈશું ન આપું ભલામણા. અને મારે જરૂર છે એટલે આવ્યું નકર ભાઈ બંને થોડો કહેવા આવું ભલામણા હું. હવે મારે ઠગાને ગોતવો તો છે ભાઈ. હે ભાઈ તું મારે હાલ તારે ને હાલ તારે ને પણ મને યાદ ન કરો હાલ તું અહીં હાલ. મારા શું તારું કામ છે પણ શું કામ છે? કામ છે તો લાવ્યો આને ગોતી. બે 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 હેઠ બે 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 તે પૈસા લીધા હા ને કહાલી હે હું લેવા લીધા થા આમ નહીં માને. ઊભો થા ઊભો થા. એ પણ ઊભો મને બે હોય જો એમને ત્યાં હે ભગવાનનું નામ લઈને મને કે ભગવાન ભાઈએ કીધું મને પૈસા 10,000 આપો મેં આપ્યા. મેં લીધા હા પણ 7,500 તો તું મારી પાસે લઈ ગયો ભગવાનભાઈ નામ દે. લીધા મારું નામ દઈને હું લઈ લીધા? હે મારું નામ લઈને હું લઈ લીધા. હું લઈ લીધા? ઓય બાપા બારો ને દેવાનું કેમ કીધું હે એ ભગવાન ભાઈને વાત કેમ ના કરી કે મંગા બાબા પાસે પૈસા લેવા એને દેવાનું તારે દઈ ન દેવાનું જોવે ને ક્યાં ઉભા હું બોલ 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 હું એ છે ને ઓલાએ મને ડબલ નું કીધું તું કોને નામ ભૂલાઈ ગયું. ઉભા રહ્યો મેં છે ને હા એ 20 ના સાળી થાય ને એમ મેં આપ્યા તા કોને છોટું ને પણ છોટું જ ગાયબ થઈ ગયો. ભાઈ ભંગા હા હા મારું છોટું મને કાલ પાછો 20 દઈ ગયો. એ દઈ ગયો હા તો આ બધું કેમ પૈસા અમારી પાસે લઈ ગયો અને વાળીને પાસે તો તને આપી જોઈ. મારો બેટો બધાયનું ગોળ ગોળ સકડું લાંબુ કરીને પાછું આઈને નહીં લાવ્યો તો આમ છે. હા હા બધાય આ પડદાનું આવું છે. આવીને આવી પડે. તું નીકળ જા હવે. આ પડદા છે ને આપણને સગડોળા ચડાવે. હા હવે ભાઈ હું તમને છે ને
પૈસા આપી દો. તો તમારે તમે આપી દેજો ભાઈ. તમને મારા નામે તમે આપ્યા તો મારે તમને દેવા જ પડે ને ભાઈ. હા સારું વાંધો નહીં હાલો હાલો તે. હાલો તો રામ રામ હો ભાઈ. રામ 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 રામ. પરગાનું બધું આવું ને આવું છે ભાઈ.